ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરમાં બધાને ભાવે એવા સરસ મજાના ટેસ્ટી અને મસાલેદાર મટર છોલે બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ છોલે બનાવવા માટે આપણે 250 ગ્રામ જેટલા સફેદ વટાણા લેવાના. સફેદ વટાણાને પાણીથી ધોઈ લેવાના અને પછી ગરમ પાણીમાં આને 7 થી 8 કલાક માટે કે પછી આખી રાત માટે પલાળીને રાખવાના. હવે આ જે પલાળેલા વટાણા છે એને કુકરમાં લઈ લેવાના. પછી આમાં 2 થી 2.5 કપ જેટલું પાણી ઉમેરવાનું. આની સાથે અડધી ચમચી જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂનથી થોડી વધારે હળદર ઉમેરી દેવાની. એકવાર આને મિક્સ કરી લેવાનું છે. અને જ્યારે પણ તમે વટાણાનો ઉપયોગ કરો ત્યારે બને ત્યાં સુધી નવા વટાણાનો ઉપયોગ કરવાનો. જો વધારે પડતા પડી રહેલા કે જૂના વટાણાનો તમે ઉપયોગ કરશો તો એ પ્રોપર કૂક નથી થતા હોતા. હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે વટાણાની 4 વિસલ કરી લેવાની છે. 4 વિસલ પછી વટાણા સરસ રીતે બફાઈ ગયા છે. તમે જ્યારે આને હાથથી દબાવો ત્યારે આ સરળતાથી દબાઈ જવા જોઈએ. એટલે જણાવ્યું એ પ્રમાણે તમારે નવા વટાણાનો જ ઉપયોગ કરવાનો છે. કુકરમાં જે વધારાનું પાણી છે એ આપણે એક વાટકામાં લઈ લેવાનું, જે આપણે આગળ યુઝ કરીશું. અને પછી આ વટાણાને એક વાટકામાં કે બીજા કોઈ વાસણમાં લઈ લેવાના. હવે મસાલા આપણે આ વટાણામાં જ કરી દેવાના છે. તો મીઠું આપણે વટાણા બાફતી વખતે પણ એડ કર્યું છે. અત્યારે જરૂર લાગે એ પ્રમાણે આમાં મીઠું ઉમેરવાનું. તો મેં 1/4 ટીસ્પૂન મીઠું પહેલાં એડ કર્યું હતું અને અત્યારે ફરીથી મેં 1/4 ટીસ્પૂનથી થોડું વધારે મીઠું એડ કર્યું છે. આની સાથે 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, અડધી ચમચી છોલે મસાલો, અડધી ચમચી કિચન કિંગ મસાલો કે પછી ગરમ મસાલો ઉમેરવાનો, 1/4 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર કે પછી ચાટ મસાલો ઉમેરવાનો, 2 સમારેલા લીલા મરચાં ઉમેરવાના, પછી થોડી સમારેલી કોથમીર અને 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના. સાથે જ અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આમાં 3 થી 4 ચમચી ખજૂર આમલીની ચટણી અને 1 મોટી ચમચી કોથમીર મરચાંની તીખી ચટણી ઉમેરવાની. ફરીથી આને મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, શ્રીજી ફૂડનું જૂનું ફેસબુક પેજ બંધ થઈ ગયું છે અને અત્યારે જે નવું ફેસબુક પેજ બનાવ્યું છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો શ્રીજી ફૂડના ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું. તેલ થોડું ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું અને આમાં જ આપણે ટામેટાં અને મરચાંની સ્લાઇસ કરીને ઉમેરવાની. હવે આને સરસ રીતે સાંતળી દેવાનું છે. ટામેટાં આ રીતે પોચા થઈ જાય એટલે વટાણાવાળું મિશ્રણ આમાં ઉમેરી દેવાનું. ધીમા ગેસ ઉપર જ આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો વટાણામાંથી જે પાણી વાટકામાં અલગ કાઢીને રાખ્યું હતું તો એ પાણી અને થોડો ઘણો જે વટાણાનો ભૂક્કો છે એ બધું આમાં એડ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગી અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને આને આપણે ધીમા ગેસ ઉપર 3 થી 4 મિનિટ માટે કૂક કરવાનું છે. 3 મિનિટ પછી છોલેને ચેક કરી લેવાના છે. તો છોલે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. આ રીતની આની કન્સિસ્ટન્સી હોય ત્યારે જ આપણે ગેસ બંધ કરી દેવાનો, કેમ કે આ ઠંડા થાય એટલે હજુ પણ થોડા થીક થતા હોય છે. અને આને આપણે કુલચાની સાથે સર્વ કરતા હોઈએ એટલે આને પૂરેપૂરા ડ્રાય નહીં કરવાના. કુલચાને આ રીતે આખું શેકવાના બદલે જો તમે એને આ રીતે 2 ભાગમાં કટ કરીને પછી શેકશો તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો અત્યારે મેં છોલે કુલચેને સલાડ, તળેલા મરચાં અને મસાલા છાશની સાથે સર્વ કર્યા છે. તો તમે પણ આ રીતે આ સરસ મજાના છોલે કુલચે બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.